हेलो गाइस, वेलकम टू कुक विथ रिया। तो आज આપણે ચીઝ ગાર્લિક ઢોકળા બનાવવાની રેસીપી જોઈશું। સૌપ્રથમ એક બાઉલમાં આપણે સોજી એડ કરીશું, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। હવે તેમાં એક વાડકી જેટલું આપણે દહીં એડ કર્યું છે અને તેને સારી રીતે પાણી નાખીને મિક્સ કરી લઈશું। તો અહીં આપણે સારી રીતે આપણા બેટરને મિક્સ કરી લેવાનું છે। અહીંયા આપણા બેટરને બહુ પાતળું અને બહુ જાડું નથી રાખવાનું, મીડિયમ રાખવાનું છે। તો તેને સારી રીતે હલાવી લઈશું, મિક્સ કરીશું। મેં અહીંયા લગભગ 1 ગ્લાસ જેટલું વોટર લીધું છે। હવે અહીંયા આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણું બેટર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દઈશું। તો અહીંયા 5-10 મિનિટ બાદ આપણું બેટર છે એકદમ રેડી થઈ ગયું છે। હવે તેમાં લીલા મરચાંની પેસ્ટ નાખી છે। હવે ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું બેકિંગ સોડા એડ કર્યો છે। હવે તેમાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ પણ એડ કર્યો છે। હવે તેને સારી રીતે આપણે બેટરમાં મિક્સ કરી લઈશું। આપણું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ આપણે એક ડીશમાં તેલને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને ત્યારબાદ જે આપણું બેટર રેડી હતું તેને આપણે ડીશમાં સારી રીતે પાથરી લઈશું। તમે ઢોકળાની થિકનેસ તમે તમારા મુજબ રાખી શકો છો। જોઈ શકો છો આપણું જે બેટર છે એકદમ સ્પ્રેડ થઈ ગયું છે અને ત્યારબાદ આપણા ઢોકળા 5-10 મિનિટ બાદ કૂક થઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરી લઈશું। હવે આપણે ગાર્લિક અને બટરનો જે વઘાર કરવાનો છે તેના માટે એક વઘારિયામાં આપણે બટર એડ કર્યું છે અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે ગાર્લિક એડ કર્યું છે। ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યું છે અને ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ધાણા એડ કર્યા છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। લસણ બરાબર શેકાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું। તેને લો ફ્લેમ ઉપર થોડી વાર શેકાવા દઈશું। અને અહીંયા મેં થોડું તેલ પણ એડ કર્યું છે। આપણે સારી રીતે આપણે લસણ છે તેને શેકાવા દઈશું। લસણ બળી ન જાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું। આપણી ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। આપણે સારી રીતે તેને મિક્સ કરીશું। હવે આપણો વઘાર રેડી છે અને આપણા જે ઢોકળા છે તેની ઉપર આપણે વઘારને સારી રીતે રેડી દઈશું અને સ્પ્રેડ કરી લઈશું। જો તમને મારી આવી અવનવી રેસિપીઝ ગમતી હોય, તમે બીજા વિડીયો જોવા માંગતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। જોઈ શકો છો કે આપણો વઘાર છે સારી રીતે સ્પ્રેડ થઈ ગયો છે અને આપણે તેને સારી રીતે કટ કરી લઈશું। જો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવા ચીઝ ગાર્લિક ઢોકળા બન્યા છે ને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।